સમૂહ લગ્નનું આયોજન તો થયું। 28 યુગલો જે પરણવા માટે આવ્યા હતા, અચાનક આયોજકો ફરાર હતા। કરિયાવર આપવાની વાત હતી, તેમ છતાં ત્યાં કંઈ હતું જ નહીં। પછી પોલીસે આ તમામ જે નવવધુઓ છે, યુગલો છે, તેમના લગ્ન કરાવ્યા અને એ પછી સામે આવ્યું કે આયોજકો છે ક્યાં, કેમ તેઓ ફરાર થઈ ગયા છે, એમની પાસે પૈસા હતા કે નહોતા, એક માંડવા દીઠ કેટલા પૈસા લેવામાં આવ્યા હતા, તે બધાનો ખુલાસો થયો। અને આખરે જે 3 આરોપી છે, કારણ કે આરોપી કહી શકાય, પૈસા લીધા હતા અને પછી ફરાર થઈ ગયા હતા, લોકોની પણ એક જ માંગ હતી અને જે પરિવારો હતા તેમની પણ એક જ માંગ હતી કે આ તમામની ધરપકડ કરવામાં આવે અને તેઓ 3 વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે। પણ હવે એમાં સામે આવ્યું છે કે જે આ 3 આયોજકો છે, સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરી હતી, ફ્રોડ કર્યો હતો, તેમાં ભાજપના નેતાનો પણ સમાવેશ થાય છે। આ એ જ ભાજપના નેતા છે પૂર્વ સાંસદ રમેશ ધડુક, કે એમની પાસેથી પણ પૈસા લેવામાં આવ્યા હતા અને જે આ પૂર્વ સાંસદ રમેશ ધડુક છે તેમની પાસેથી 28 મિક્સચર પણ લેવામાં આવ્યા હતા, તેમના પણ પૈસા લઈ ગયા હતા આયોજકો, તે પણ સામે આવ્યું છે। આવા તો ઘણા બધા નેતાઓ હશે કે જેમને એવું કહેવામાં આવ્યું હશે કે તમારે આટલા પૈસા આપવાના છે, તમારે ફાળો આપવાનો છે, દાન આપવાનું છે, એમ કરી અને પછી અચાનક આ 3 આયોજકો ફરાર થઈ ગયા છે।